નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. મુસ્કુરાહટ ટીમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. મુસ્કુરાહટ ટીમ જે ઘણા વર્ષોથી તંબાકુ મુક્તિ માટેની મુહિમ છેડીને બેઠી છે અને લોકોને તંબાકુના વ્યસનથી દૂર રાખે છે, જે સંદર્ભે એમણે એક નવો અભિગમ અપનાવ્યો અને જોયું કે મોટે ભાગે આ તમાકુની ટેવ જે ખરી એ કદાચ શાળામાંથી અથવા તો કોલેજમાંથી શરૂ થાય છે. તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને જ ઉદ્દેશીને એમણે આ કાર્ય કરવા માટેની શરૂઆત કરીને જેના કારણે લઈ એમણે એક કોમ્પિટિશનની શરૂઆત કરી. પહેલાં નાટ્યલેખન બાદ એ નાટકને વર્ણવવું અને એ નાટકને વર્ણવી અને ત્યારબાદ એની કોમ્પિટિશન, અને જે સંદર્ભે એમણે આજરોજ અગ્રવાલ કોલેજ ખાતે આ એક સ્પર્ધાનું આયોજન કર્યું, જેને સ્ટુટી રાઉન્ડ કહેવામાં આવે છે, જેની અંદર કોઈપણ પ્રકારના કોસ્ચ્યુમ્સ કે સાઉન્ડ કે લાઈફ ઇફેક્ટ નથી હોતી. કિરદારો માત્ર પોતાનું નાટક ભજવે છે અને એ સંદર્ભે નવસારીના દિગ્ગજ ખ્યાતનામ નાટ્યકાર એવા પિયુષભાઈ ભટ્ટ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નમસ્તે, હું પિયુષ ભટ્ટ. આજે આ અગ્રવાલ કોલેજમાં જે સ્પર્ધા છે તે એકચ્યુઅલી સ્પર્ધા નાટકોને છટણી કરવા માટેની, જેને સ્ક્રુટિની રાઉન્ડ કહેવાય, જેમાં માત્ર પરફોર્મન્સ જ હોય છે. ડ્રેસ, કોસ્ચ્યુમ્સ, લાઇટ ઇફેક્ટ્સની કોઈ જરૂર નથી. પણ આની શુભ શરૂઆત થઈ એક ઉદ્દેશથી કે આજે જુવાનિયાઓ જે તમાકુના વ્યસનમાં સપડાયેલા છે એને છોડાવવા માટે નાટક એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે એવું મુસ્કુરાહટના સર્વા સ્થાપક એવા યઝદીભાઈને લાગ્યું અને એણે મને વાત કરી કે આવું કંઈક કરીએ. એટલે ઘણી બધી કોલેજો, પહેલાં તો લેખકોએ નાટકો આપ્યા, એ તપાસ્યા, એમાંથી 5 નાટક સિલેક્ટ થયા અને 10 કોલેજોએ ભાગ લેવા તૈયારી બતાવી. એટલે એ નાટકોનું પરફોર્મન્સ આજે થશે, એમાંથી 3 નાટકો સિલેક્ટ થશે અને ટાટા હોલમાં શનિવારે એનો પહેલો, બીજો, ત્રીજો ક્રમાંક આપવામાં આવશે. બસ આટલી વાત છે. આજની શુભ શરૂઆત માટે હું આખી ટીમને બિરદાવું છું, એમની મહેનત માટે અને શુભકામના પાઠવું છું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો સાથે જ નવસારીના બીજા નાટ્યકાર કે જેમણે પણ નાટક ક્ષેત્રની અંદર ખૂબ યોગદાન આપ્યું છે એવા રૂમીભાઈ બારિયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નમસ્કાર, હું રૂમી બારિયા. અત્યારે જ પિયુષ સરે જે પણ કંઈક કહ્યું એ ફરી રિપીટ નથી કરતો, પણ એટલું કહીશ કે આ મુસ્કુરાહટનું જે પગલું છે વ્યસન મુક્તિ માટે નાટકના ફોર્મમાં એને રજૂ કરવું, અને એ જે બીડું ઝડપ્યું છે, ખૂબ મહેનત કરી છે. સમગ્ર મુસ્કુરાહટ ટીમને હું અભિનંદન પાઠવું છું અને એ લોકોની મહેનત હું જોઈ શક્યો છું અને હું જોઈ રહ્યો છું. અત્યારે પણ હજી તો આ સ્ક્રુટિની રાઉન્ડ શરૂ થવાનો છે, તે પહેલાં પણ એ લોકોને એટલું બધું ટેન્શન ને દોડાદોડી છે. નકશીક એક કલાકાર હોય તે જ આ કરી શકે અને મારી ખૂબ શુભેચ્છા છે. છોકરાઓએ ખૂબ મહેનત કરી છે અને આવું મુસ્કુરાહટ અનેક આવી ઇવેન્ટ કરતું રહે એવી શુભેચ્છા છે. થેન્ક યુ. તો આ પ્રમાણે અગ્રવાલ કોલેજ ખાતે 10 કોલેજોએ ભાગ લીધો, જેમાંથી 3 નાટકોને શનિવારના રોજ ટાટા હોલ ખાતે પરફોર્મન્સ કરાવવામાં આવશે. ત્યારબાદ પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે. અને આ પ્રમાણે મુસ્કુરાહટ ટીમ જે ખરી, જેના યઝદીભાઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે સતત તંબાકુ વ્યસનથી લોકોને દૂર રાખવા માટે પ્રેરણા આપી રહ્યા છે અને એ આ જહેમત ઉઠાવી રહ્યા છે. એટલે આખી ટીમ જે ખરી ખૂબ સારું કામ કરે છે, જેને નવસારી લાઈવ પણ બિરદાવી રહ્યું છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.